જાગો ભાવનગર જિલ્લાના ખેડૂતો જાગો બધા જિલ્લાના ખેડૂતો જાગી ગયા છે અત્યારે, અને ભાવનગર જિલ્લો જ પાછળ છે અત્યારે. બધા જિલ્લા જુઓ, ખેડૂતો બિચારા કઈ રીતે જિંદગી જીવે છે તમને બધાને ખ્યાલ છે. અને તમે જુઓ છો કે આજે વરસાદ માવઠું થયું અને મહિનો દોઢ થવા આવ્યો, શિયાળુ પાકની અડધી સિઝન વહી ગઈ છે. તો આજે વળતરનું કોઈ નક્કી નથી, શિયાળુ પાકનું કોઈ નક્કી નથી, અને જે થોડો ઘણો પાક્યો છે તો માર્કેટમાં લઈ જાઓ તો ભાવ નથી. આજે માર્કેટિંગ યાર્ડમાં 5 રૂપિયા કિલો ડુંગળી મળે છે. તો એની માટે તમે કાંઈક વિચારો કે 15 રૂપિયાનો માવો મળે છે, 10 રૂપિયાની ચા મળે છે, 10 રૂપિયાનું કુરકુરી પેકેટ મળે છે. અને આજે સર્વેના તાયફા હાલે છે, ફોર્મ ભરવાના તાયફા હાલે છે. તો મોટા મામા નાના મામા તો રોજ ભાવનગરમાં પધાર્યા. તો એનો જે ખર્ચો તમે ઓછો કરીને ખેડૂતોને કાંઈક આપ્યો હોત. નરેન્દ્ર મામા આવ્યા, અમિત મામા આવ્યા, અને અમને તો ઘરે હોવા દેતા નથી. ભાણિયાને તરત લઈ જાય છે ભાઈ કરેલી, રાતોરાત ભાણિયાને ગોતી લે છે. તો અમે ક્યાં કાંઈક બીજું કાંઈ ખરાબ કર્યું છે કે અમે ક્યાં કાંઈ બુટલેગર છીએ? અમે તો ખેડૂતના હિતમાં કામ કર્યું છે, ખેડૂતનો અવાજ ઉઠાવી છે. એમાં તમે અમને રાતેથી હુવા હુંલો દેતા નથી. જ્યારે મામા આવવાના હોય ત્યારે 24 કલાક અગાઉ તો અમને લઈ જાય. તો અમારે કંઈક કામ ધંધો તો કરવો હોય ને ભાઈ, અમને ક્યાં તમે કાંઈ પગાર આપો છો? અમે ખેડૂત છે ને ખેડૂતના હિતમાં કામ કર્યું છે, અને 24 કલાક તમને અગાઉ અમને એરેજ કરો છો. તો આ કોના ઘરનો ન્યાય? તો જાગો ખેડૂતો અને તમારો હક માગો. બીજા જિલ્લામાં અમુકે તો ફાળવી દીધું કે ભાઈ અમે વગર પૈસે 3 લાખ રૂપિયાની 60,000થી 3 લાખ રૂપિયાની લોન આપશું. તો ભાવનગર જિલ્લામાં શું તકલીફ છે તમને ખેડૂતોને લોન દેવામાં? વગેરે વાત નહીં. 3 વર્ષ તમારે જ્યારે મત જોતા હોય ત્યારે તમે માગવા આવો છો, ત્યારે ખેડૂતને હોવા દેતા નથી. મને અત્યારે ખેડૂત પથ્થરી વયસ પડ્યો છે ત્યારે ખેડૂતની સંભાળ લેતા નથી, દવાખાને પૂછતા નથી કે ખેડૂતને શું તકલીફ છે એમ. તો હવે આ ખેડૂતને મારે એક નમ્ર વિનંતી કે જાગો, તમારો ટાઈમ આવી ગયો છે, અને માગ્યા વગર કોઈ જમવા દેતું નથી. તો આ સરકાર પાસે તમારે માગવું પડશે. માગ્યા વગર તમને આ સરકાર કોઈ આપશે. એ જ્યારે મત માગવા આવે ત્યારે કેમ તમારી પાસે મત માગે છે? તો તમારો અધિકાર છે. અત્યારે તમારી પર માવઠું થયું છે, વરસાદ પડ્યો છે, 5 વર્ષથી તમે હેરાન થાવ છો, 30 વર્ષથી તમે મતદાન આપો છો અને એક તરફી સરકાર બનાવો છો. એને કોને પૂછવાનું? સરકારને ખેડૂતનું લેણું ભરવામાં કઈ બેંક ઉઠી ગઈ છે? કરોડો રૂપિયાની તમે લાખો રૂપિયાની ઉદ્યોગપતિની લોન જો માફ કરી દેતા હો તો આ તકલીફ તમને ખેડૂતોની લોન માફ કરવાની શું તકલીફ છે? અને જ્યારે ખેડૂતોના કોઈ અવાજ ઉઠાવતા હોય, પ્રેસ રિપોર્ટરો ખેડૂતો, તો એને તમે જેલમાં મેકલો છો. તો આ કોના ઘરનો ન્યાય? તમારે નક્કી જ કરજો. હવે ખેડૂતો સમજી ગયા છે, પ્રેસ રિપોર્ટરો સમજી ગયા. 2027માં તમને છે ને આકલપટ્ટી જ કરવાની છે. આ ખેડૂતો તમને જવા જ નહીં દે. તમે ક્યાં ખેડૂતો પાસે મત માગવા જશો? ક્યાં મોઢે જશો? એટલે જેથી કરીને તમે શરમ કરો કાંક. 30 વર્ષથી તમારી સરકાર છે. તો આ ખેડૂતને વારે એક જણો તો બોલો 182માંથી કે ખેડૂતને હવે આ દોઢ મહિનો થયો તો જે 22,500 આપવાના છે એ તો આપો ખાતામાં, કે વાતું જ કરવાની. એટલે આ ખોટા તાયફા બંધ કરો અને ખેડૂતને હેરાન કરવાનું બંધ કરો. ભારત માતા કી જય. નિકુલસિંહ ઝાલા, ખેડૂત આગેવાન, આમ આદમી પાર્ટી પ્રદેશ જોઈન્ટ સેક્રેટરી.